ઓકે ચાલો. હેલો સ્ટુડન્ટ્સ, આપણે એમસીક્યુ સિરીઝ છે ચાલુ કરીએ છીએ. તો એમની અંદર છે ને આજે ઓબીજીના એમસીક્યુ છે આપણે લેવાના છીએ, બરોબર. નોટ ડાઉન કરતા જજો, આન્સર પણ મેં નીચે જ રાખેલો છે. સો હિયર ધ ફર્સ્ટ એમસીક્યુ. પ્રથમ પ્રસૂતિમાં લેબરનો સૌથી લાંબો સ્ટેજ છે એ કયો છે? ઓપ્શન એ પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચોથો. નીચે આપેલા જ છે, એટલે તમારે નોટ ડાઉન કરતા હોય તો સાથે નોટ ડાઉન કરી લેજો. તો આની અંદર શું આન્સર આવશે? કેટલા સ્ટેજીસ હોય પહેલા તો એ કહ્યું તો. ટોટલ કેટલા સ્ટેજ હોય? 4 સ્ટેજ હોય. અને આમાં શું પૂછ્યું છે કે પ્રથમ પ્રસૂતિમાં લેબરનો સૌથી લાંબો સ્ટેજ કયો આવશે? તો લાંબો કયો છે? પ્રથમ. શું થાય પ્રથમ સ્ટેજની અંદર? સ્ટેજીસ ઓફ લેબર તમે ભણી ગયા ને? 4 સ્ટેજ હોય. વેરી ગુડ હેતલ. શું થાય? સર્વાઇકલ ડાયલેટેશન છે એ કેવું હોય છે ત્યારે? ધીમું હોય છે. અને પ્રથમ સ્ટેજ છે એ સર્વાઇકલ ડાયલેટેશન ધીમું હોવાના લીધે એ સ્ટેજ કેવો બની જાય છે? લાંબો બની જાય છે, બરોબર. ખબર ન પડી. સ્ટેજ 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 ડિલિવરી હોય ને, ડિલિવરી થતી હોય ને ત્યારે 4 સ્ટેજીસ હોય, બરોબર. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. એમાં જે પહેલો સ્ટેજ હોય ને એ સર્વાઇકલ ડાયલેટેશન હોય, મતલબ કે સર્વિક્સ છે ને એ ડાયલેટ થાય. ડાયલેટ એને થવું જ પડે, કેમ કે બેબીને બહાર આવવું છે, બરોબર. તો એ ધીમે 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 ડાયલેટ થાય. એટલે પ્રોસેસ જે સર્વાઇકલ ડાયલેટેશન છે કેવું કીધું? ધીમું છે, મતલબ કે ધીમે ધીમે થાય છે. તો એ જેટલું ધીમે ધીમે ઓપન થશે, બરોબર, પછી છે સમય લાગશે, પછી ડિલિવરી થશે. એટલે ફર્સ્ટ સ્ટેજ છે ને એને લાંબો સ્ટેજ કીધો છે. ક્લિયર? ચલો નેક્સ્ટ એમસીક્યુ છે કે પ્લેસેન્ટા પ્રીવિયમમાં રક્તસ્રાવ કઈ રીતે થાય છે? ઓપ્શન એ દુખાવા સાથે, દુખાવા વિના, કોન્ટ્રાક્શન સાથે કે તાવ સાથે. A, B, C or D. શું આવશે આની અંદર આન્સર? દુખાવા વિના, બરોબર. પ્લાસેન્ટા પ્રીવિયાનું ક્લાસિક સિમ્ટમ જ શું છે? તો કે પેઇનલેસ બ્લીડિંગ. આ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. વેરી ગુડ હેતલ. જુઓ, આ છે એ નોટ ડાઉન કરી લેજો. પ્લાસેન્ટા પ્રીવિયાનું ક્લાસિક જ સિમ્ટમ શું છે? બરોબર, પેઇનલેસ બ્લીડિંગ. એટલે જ્યાં પણ પ્લાસેન્ટા પ્રીવિયા આવે ત્યાં એવું જ આન્સર આવશે, પેઇનલેસ બ્લીડિંગ, એટલે કે દુખાવા વિના, બરોબર. કરો છો નોટ ડાઉન? થર્ડ એમસીક્યુ. એબ્રુપ્ટિયો પ્લાસેન્ટામાં મુખ્ય લક્ષણ કયું છે? આની અંદર શું આવશે આન્સર? દુખાવા વિના. તો દુખાવા વિના તો કેની અંદર હતો? હમણાં લાસ્ટ એમસીક્યુ જોયો, પ્લાસેન્ટા. આગળનું એમસીક્યુ શું હતું? પ્રીવિયા હતું ને એની અંદર શું હતો ક્લાસિક સિમ્ટમ? જુઓ, પ્લાસેન્ટા પ્રીવિયામાં ક્લાસિક સિમ્ટમ હતું પેઇનલેસ બ્લીડિંગ. બ્લીડિંગ થાય છે પણ કેવું? પેઇનલેસ થાય છે. કેની અંદર? પ્લાસેન્ટા પ્રીવિયાની અંદર. હવે આ એમસીક્યુમાં છે એબ્રુપ્ટિયો પ્લાસેન્ટા. એબ્રુપ્ટિયો પ્લાસેન્ટાની અંદર છે દુખાવા સાથે રક્તસ્રાવ થાય છે, બરોબર. ઓલામાં શું થતું? દુખાવા વગર થતું હતું, પેઇનલેસ હતું, બરોબર. અને શું બ્લીડિંગ થતું હતું કે નહીં? થતું હતું. આની અંદર બ્લીડિંગ થાય છે કે નહીં? હા. અને પણ કેવી રીતે? ક્લિયર થયું? આ એ વસ્તુ છે યાદ રાખી લેજો. તમને એબ્રુપ્ટિયો પ્લાસેન્ટા અને પ્લાસેન્ટા પ્રીવિયા કન્ફ્યુઝ કરવા છે, આ એમસીક્યુ પૂછે. સોરી. નેક્સ્ટ એમસીક્યુ. પાર્ટોગ્રાફમાં એલર્ટ લાઇન શું દર્શાવે છે? નોર્મલ લેબર, સ્લો પ્રોસેસ, ફાસ્ટ લેબર કે ડિલિવરી? નીચે જોઈને આન્સર નથી આપવાનો, જસ્ટ વિચારજો પહેલા. પાર્ટોગ્રાફમાં એલર્ટ લાઇન શું દર્શાવે છે? હે, વી. અચ્છા, ચલો બીજું કોઈ આન્સર ચેન્જ કરવો હોય તો કરી શકો છો, એવાય હશે આમાં. નહીં? જો એક તો પાર્ટોગ્રાફમાં છે ને, તમને ખબર હોય તો પાર્ટોગ્રાફ કેવો હોય જોયો છે ને? હા કે ના? શું હોય પાર્ટોગ્રાફ, કોઈ કહેશે? કેવો? અહીંયાથી હું આમ કરી દઉં એમ. એલર્ટ લાઇન, એક્શન લાઇન અહીંયા હશે. આ ગ્રાફ છે, બરોબર. બટ પાર્ટોગ્રાફ શું છે એ પેલા કયો? બીજા કોઈ યાદ છે? જ્યોતિ ઓબીજી લેબની અંદર લાંબુ આખું મસ્ત પોસ્ટર બનાવીને ચોટાડ્યું બ્લેક કલરનું. ખબર છે, બસ જોયું છે મેડમ.
હેતલ અત્યારે થોડીક વાર લઈ લે મજા હો, બસ આ સિરીઝ પૂરતું. હા પ્રભા, એલર્ટ લાઈન એક્શન લાઈન હોય, બટ પાર્ટોગ્રાફ કોઈ મને એક્સપ્લેન કરશે? પાર્ટોગ્રાફ શું હોય? કોઈ કહેશે? કમેન્ટ કરો છો. અહીંયાના વિદ્યાર્થીઓને બધાને આવડી ગયું. તમે કોઈ ઓનલાઈન સ્ટુડન્ટ્સ કહો. તમારી જ છે, મને શું. ડિલિવરીની પ્રોસેસ બતાવે છે. વેરી ગુડ હેતલ. એની અંદર આખી ડિલિવરીની પ્રોસેસ બતાવે. ભાઈ ડાયલેટેશન ક્યારે શરૂ થયું, ક્યારે એન્ડ થયું, બેબીના છે એ ફિટલ હાર્ટ રેટ કેટલા હતા, બરોબર. મધરનું છે સર્વાઇકલ ડાયલેટેશન કેવી રીતે હતું, મધરને ઓક્સિટોસિન આપી, મિઝોપ્રેસ્ટ્રોલ આપી તો કેટલી આપી, કેટલા સમયે આપી, 10-10 મિનિટે કોન્સ્ટ્રક્શન છે એ ચેક કર્યા, બધી વસ્તુ છે પાર્ટોગ્રાફની અંદર મેન્શન હોય, બરોબર. એમાં જ એક છે ને એ આવો ગ્રાફ દોરેલો હોય છે. એ ગ્રાફમાં શું હોય છે આમાં, તો કે એલર્ટ લાઈન અને એક્શન લાઈન. આમાંથી છે આ લાઈન કઈ હશે? બરોબર. એક છે એ એક્શન લાઈન છે ને એક છે એ એલર્ટ લાઈન છે. હવે અહીંયા છે ને આવી રીતે બધું દર્શાવેલું હશે, બરોબર. તો જ્યારે આ એક્શન લાઈન છે ને, બરોબર, એ એવું નથી ને કે અહીંયા જ આવે, ગમે ત્યાં આવી શકે ને. તો માની લ્યો કે અહીંયા આવી, પછી અહીંયા આવી, અને માની લ્યો પછી અહીંયા આવી ગઈ છેક, બરોબર. તો આ એક્શન લાઈન છે ને એલર્ટ લાઈનને વટી જાય ને ત્યારે આ પ્રોસેસ છે વધારે પડતી જોવામાં આવે છે. એલર્ટ લાઈન છે એક્શન લાઈનને ક્રોસ કરે છે. આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ છે નોર્મલ FHR કેટલું હોય છે? FHR એટલે શું? FHR ઈ જ તે, પણ ફિટલ હાર્ટ. હે ના, બોલો કઈ અલગ બોલવું જોતી. ના કે ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ ફટાફટ કમેન્ટ કરો ભાઈ. MCQ આવે એવું છે. ભાઈ જોજો ફિટલ હાર્ટ. હા હેતલ કમેન્ટમાં ભૂલ કરે, સાઉન્ડ ને રેટ. ચલો આની અંદર શું આવશે આન્સર? 120 થી 60. આવા MCQ તો તમારે છે અલગથી નોટ ડાઉન કરીને જ રાખવા વન લાઇનરની અંદર, બરોબર. નેક્સ્ટ MCQ છે એન્ગેજમેન્ટનો સાચો અર્થ શું થાય? બાળકનું બહાર આવવું, માથું પેલ્વિસમાં પ્રવેશવું, ગર્ભાશયનું સંકોચન કે નાળ કાપવી? માથું પેલ્વિસમાં આવું. મેડમ નીચે જ આન્સર છે, જોઈ લ્યો ને. બાયપરાઇટલ ડાયામીટર પેલ્વિક ઇનલેટ ઉપર આવે છે, બરોબર. મેડમે તમને ભણાવ્યું હશે ને શ્રેયા મેડમે. જો આ રીતે હેડ હશે, મેં ભણાવ્યું હતું ને, ક્યાંક આડું આવ્યું હતું MCQમાં, બરોબર. તો બાયપરાઇટલ ડાયામીટર, હવે યાદ રાખજો. બાય એટલે બંને, પરાઇટલ એટલે બે પરાઇટલ બોન, બરોબર. તો પરાઇટલ, બે પરાઇટલ બોન વચ્ચેનો ડાયામીટર, બરોબર. એ પેલ્વિક ઇનલેટ ઉપર આવે. ઇનલેટ આવે, ઇન એટલે અંદર ને આઉટ એટલે બહાર, તો ઇનલેટ ને આઉટલેટ બે આવશે, બરોબર. તો ઇનલેટ ઉપર આવે કરવો એટલે કે એન્ગેજમેન્ટ, બરોબર. મતલબ કે શું કે ડિલિવરી થવાની હતી, બેબીનું હેડ અંદર હતું, બરોબર. પેલ્વિક આ ઇનલેટ છે, બરોબર. આઉટલેટ ને ઇનલેટ હોય, તો બેબીનું હેડ જ્યારે આવે છે, બરોબર, એમ કીધું બાયપરાઇટલ ડાયામીટર પેલ્વિક ઇનલેટ ઉપર આવે છે. આખું પેલ્વિસ આવી રીતે હશે, બરોબર. આ પેલ્વિસ છે, તમને ખબર પડી ગઈ. તો અહીંયા જ્યારે પેલ્વિક ઇનલેટ ઉપર આવી જાય છે એને જ કહેવાય છે એન્ગેજમેન્ટ. એટલે તમે સાંભળ્યું હશે કે હવે ડિલિવરી થવા ઉપર છે, આવું બોલે ટૂંકમાં આપણે જે કેવું હોય ને ત્યારે, બરોબર. તો એને કહેવાશે એન્ગેજમેન્ટ. ક્લિયર થયું? એન્ગેજ થવું ટૂંકમાં એ જગ્યાએ એ વસ્તુ એન્ગેજ થતી હોય, બરોબર. બે માણસોના સગાઈ થઈ જાય આપણે શું કહીએ? એન્ગેજમેન્ટ થઈ. બે માણસો જોડાય એને કઈ એન્ગેજમેન્ટ. ગમે એ વસ્તુ જોડાય છે એને કહેવાય એન્ગેજમેન્ટ. મતલબ કે પેલ્વિકના ઇનલેટ ઉપર આવ્યું તો એને કહેવાશે એન્ગેજમેન્ટ. યાદ રાખી લેજો, આના ઉપરથી તમને યાદ રહી જશે. હવે ભૂલાશે નહીં ને માનસી? ડાભી માનસી હવે નહીં ભૂલાય ને? સરસ. ચાલો નેક્સ્ટ MCQ છે PPH ક્યારે કહેવાય? 300 ml થી વધુ, 400 થી વધુ, 500 કે 700? શું આન્સર આવશે? મેં તમને એમ કીધું કે MCQ સિરીઝમાં મેં અહીંયા નીચે લખેલા ઉપર જાતા જ નહીં, તમારા રીતે જ આન્સર આપજો. નીચે કઈ આન્સર તમારા માટે નથી મૂક્યા, તમે અહીંયા જોતા જાઓ છો. તમારી રીતે આન્સર આપવાનો છે. મેં પહેલા જ આગલા MCQ માં જ કીધું.
વેરી ગુડ હેતલ. હે એક હેતલ જ આન્સર આપે એમ? આપે છે બીજા. ઉર્વશી, જેઠવા ઉર્વશી, જલ્પા રાઠોડ, નીમુ. ચલો ચલો જલ્દી, સાચો આન્સર જોઈએ છે મને. તમારે કોઈને ચેન્જ કરવો છે? ABCD માંથી કયો રાખવો છે? હોશિયાર. વેરી ગુડ મનીષા. ઓનલાઈન સ્ટુડન્ટ એ કે છે 2 જણાનો આન્સર એ આવ્યો છે. ચલો બીજા કોઈ કમેન્ટ? જલ્પા રાઠોડ સી. ના, સ્ટુડન્ટ અમારો હોશિયાર, રસ્તામાં આવતા આવતા જોતા જોતા આવે લેક્ચર. જેઠવા ઉર્વશી એ ચેન્જ કરી નાખ્યું ઉર્વશી આન્સર. અચ્છા થઈ ગયું, હવે યાદ આવ્યું. ચલો હોશિયાર બાળકો આવી જાઓ આની અંદર. જુઓ PPH છે એની ચેન્જીસ આવી ગયું તો 300 ml થઈ ગયું તો મેં તમને 300 વાર કહી દીધી હશે એ વસ્તુ, બરોબર? આમ આમ ના કરો, એક્ઝામમાં આમ આમ કરજો પછી. હા તો આમાં કેમ ખોટું બોલો છો? મેં કીધું નીચે જાતા જ નહીં, આન્સર જોતા જ નહીં, આ ઓપ્શન ઉપરથી તમારે આન્સર આપવાનો છે. મને ખબર છે કે તમે એ જ બોલશો એટલે જ મેં એ રાખ્યું હતું સરસ રીતે. ચલો PPH નું સૌથી સામાન્ય કારણ શું છે? ટ્રોમા, ટિશ્યુ, ટોન કે થ્રોમ્બિન? PPH એટલે પોસ્ટપાર્ટમ હેમરેજ ને, એનું સૌથી સામાન્ય કારણ શું છે? તમે સાંભળ્યું હશે યુટેરાઇન એટોની, બરોબર? તમે ભણી ગયા છો, શ્રેયા મેડમે ભણાવ્યું હશે ને એની અંદર આવ્યો હશે શબ્દ. તમે છે ને બહાર હશો, થોડાક માહોલથી બહાર ક્યાંક ફરતા હશો તો તમને યાદ નહીં હોય. ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર છે ને જોઈ લેજો, બરોબર? થિયરી એકવાર યાદથી જોઈ લેજો. ક્લિયર? આની અંદર આવશે જવાબ ટોન. એક્લેમ્પશિયામાં પ્રથમ પસંદગીની દવા કઈ છે? ડાયઝેપામ, ફિનેટોઇન, મેગ્નેશિયમ સલ્ફેટ કે ઓક્સિટોસિન? કઈ દવા છે? આ ઘણી વાર ક્વેશ્ચન આવી ગયો છે એક્લેમ્પશિયા. શું આવશે આન્સર? બોલો, એ જ રાખવું છે ને? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ઉર્વશી તે ચેન્જ નથી કર્યું? તે આગળ ક્યાંક એ જવાબ નહોતો આપ્યો? હે આપ્યો તો જો સી કીધું તું તે પછી એ કીધું. વેરી ગુડ ઉર્વશી, ગુડ ગુડ. 500 માંથી 300 થઈ ગયું. આમાં શું આવશે આન્સર? ચલો સી, બરોબર, મેગ્નેશિયમ સલ્ફેટ. આના પહેલા જ્યારે ફર્સ્ટ MCQ સિરીઝ આપણે તમારી ચાલુ કરી ત્યારે એમાં આવ્યો તો આ જ ક્વેશ્ચન MgSO4 વાળો, બરોબર? યાદ આવ્યું હવે? ચલો અપગાર સ્કોર ક્યારે લેવામાં આવે છે? 30 સેકન્ડ, 1 થી 5 મિનિટ, 10 મિનિટ? કેટલી? 1 થી 5. ફટાફટ. જો MCQ ઘણા બહુ સરસ હશે, તમારા પેપરમાં આવા MCQ હશે કે જે તમને આમ જોતા જ ક્વેશ્ચન એ સરખો નહીં વાંચો ટીક કરી દેશો, પણ ક્વેશ્ચન વાંચજો, કેમ કે છે ને એ લોકો પછી અહીંયા છે ને નથી કરીને એવું કરી નાખે અને તમે છે ને આમ જોશમાં છે આન્સર આપી દો. એટલે એકવાર એમ આખું ક્વેશ્ચન વાંચવાનો, બધા MCQ ઓપ્શન રીડ કરવાના અને પછી જ આન્સર ટીક કરવાનો. આવા તો ઇઝી હોય. નોર્મલ અપગાર સ્કોર કેટલો ગણાય? 0 થી 3, 4 થી 6, 7 થી 10 કે 10 થી 12? 7 થી 10. અપગારનું ફૂલ ફોર્મ કોઈ મને કહેશે? વેરી ગુડ. ઓનલાઈન સ્ટુડન્ટ સરસ જવાબ આપી રહ્યા છે, ઓફલાઈન પણ સરસ આપે છે. ચલો નેક્સ્ટ MCQ. ટ્રુ લેબર પેઇનનું મુખ્ય લક્ષણ કયું છે? અનિયમિત, આરામથી બંધ થાય કે સર્વાઇકલ ડાયલેટેશન કે દુખાવો ઓછો થાય? ટ્રુ લેબર પેઇનનું યાદ રાખજો. ટ્રુ લેબર પેઇનનું મુખ્ય લક્ષણ કયું છે? તમે સાંભળ્યું છે ને ફોલ્સ લેબર પેઇન એન્ડ ટ્રુ લેબર પેઇન. વેરી ગુડ પ્રભા. શું આવશે આની અંદર? સર્વાઇકલ ડાયલેટેશન એટલે શું? સાચું. લેબર પેઇનમાં શું થાય? અને આમાં બંનેમાં ડિફરન્સ શું? ટ્રુ લેબર પેઇન એન્ડ ફોલ્સ લેબર પેઇનમાં? વેરી ગુડ. બીજા ખબર પડે છે ને કે ઉપરથી જાય છે આ વસ્તુ? ટ્રુ લેબર પેઇન
લેબરની પ્રોસેસ છે, સર્વાઇકલ ડાયલિટેશન છે, શરૂ ના થયું હોય, બરોબર, એને આપણે કહીશું ફોલ્સ. અને ટ્રુ ની અંદર જ્યારે શું થશે? ડાયલિટેશન થશે. સર્વાઇકલ ડાયલિટેશન વધારેમાં વધારે કેટલું થાય? નથી ખબર નહીં, તમે આ વસ્તુ કરો જ નહીં. ઓબીજી આવડતું જ નથી આપણને. ઓબીજી નું મારે છે ને એક સ્પેશિયલ મિડવાઇફરીનું પેપર લેવું છે 100 માર્ક્સનું, પછી ખબર પડે. પણ પૂછાય તો છે ને ક્વેશ્ચન? હા લે, પૂછાય જ છે જ ક્વેશ્ચન પૂછાય જ છે, પૂછાય જ છે. આ વાંધો નહીં, હું તને બતાવીશ. બાજુ હોય તો આવી જ જાજો લાઈવમાં. બોલો કેટલા સેન્ટીમીટર? મિલીમીટર ને કિલોમીટર નહીં ને? માનસી શું રાખવું છે? બોલ. અમાર બે માનસી છો, એકનું નામ માનસી અને એકનું નામ માનસી. કા નહીં બોલે ને આજે? આ ડાઈ વાળી છે, ઓલી આવે ને એ થોડીક વાયડી છે. શું કેવું તમારા લોકોનું? હે ને અહીંયા બેસી હોય છે ખબર સેકન્ડમાં. ન આવી ને આજે? કેમ ના આવી કોઈને ખબર છે? ઘરે વહી સૂતી હશે અત્યારે આરામથી, વાંચતી નહીં હોય. ચલો નેક્સ્ટ MCQ. બ્રીજ પ્રેઝન્ટેશનમાં સૌથી જોખમી સમસ્યા કઈ છે? બ્રીજ પ્રેઝન્ટેશનની વાત કરેલી છે. બ્રીજ પ્રેઝન્ટેશન એટલે ખબર ને તમને? બ્રીજ પ્રેઝન્ટેશન એટલે શું થશે? બ્રીજ પ્રેઝન્ટેશન ઓનલાઈન સ્ટુડન્ટ્સ કમેન્ટ કરો તો. આ માનસી ડે છે. હા શું બોલે છે? કંઈક બોલે છે. ના ઈ માનસી બીજી, ઓલી બોલ બોલ કરે ને ઈ માનસી બીજી ને આજે આવી છે ને ઈ માનસી બીજી. આ ડાઈ વાળી છે, ઓલી થોડીક બહુ વાયડી છે. અમારે અતિશય વાયડી છે. લાઈવમાં જોતી નથી ને, જો કે નથી લાઈવમાં, નહીતર કમેન્ટ કરે. ચલો શીતલ ગુડ. કોડ પ્રોલેપ્સ. હવે જો બ્રીજ પ્રેઝન્ટેશન છે બરોબર, એટલે શું પહેલા તી ખબર પડી જાય એટલે આરામથી આવડી જાય. ડિલિવરી થતી હોય ત્યારે અહીંયા તમને ખબર હોય તો હેડ હોય આ રીતે, અને અહીંયાથી છે એનું સ્પાઇનલ કોર્ડ અને એક્સ્ટ્રેમિટીઝ હોય બરોબર. અહીંયા હેડ છે તો આપણે આને કહીશું વર્ટેક્સ પ્રેઝન્ટેશન બરોબર. કે અહીંયા બાળકના લેગ છે, પણ બાળકને આમ ઊંધું કરી દો, એમ કહો ને કે આ તો ઊંધો જન્મો છે એટલે જ ઊંધો છે, આવું સાંભળ્યું હશે. પગથી જન્મે એવું તમે સાંભળ્યું હશે બરોબર. ઊંધો જન્મ, ઊંધો એટલે આમ ટૂંકમાં, બીજું કાંઈ નહીં બરોબર. મતલબ પગ નહીં, બટક્સ નહીં, બધું નીચેની સાઈડ હશે બરોબર. ધેટ ઇઝ બ્રીજ પ્રેઝન્ટેશન. તો ત્યારે શું હોય? કોર્ડ પ્રોલેપ્સ થઈ જાય બરોબર. કોર્ડ પ્રોલેપ્સ એ તમને શ્રેયા મેડમે જે ટોપિક લીધો એની અંદર આવી ગયું છે સરસ ઇન ડિટેલ. હેડ પ્રેઝન્ટિંગ પાર્ટ હોય કેની અંદર હેતલ? વર્ટેક્સની અંદર ને? યસ ઓર નો? હા કે ના? પ્રેઝન્ટિંગ પાર્ટ કયો હશે? બહુ સરસ રીતે યાદ હોય તો ખબર નહીં, લાઈવ પ્રેઝન્ટેશન, એટીટ્યુડ એ બધું મેં કરાવેલું છે. હે નિમુને યાદ નથી એમ? સોરી, ના યાદ હોય ઘણી વાર, થોડું ઘણું ન યાદ હોય, પણ એને યાદ છે કે આવું કંઈક મેડમે કરાવેલું છે હતું. અને જો એકવાર વાંચે ને તો એને આવડી જાય, એ મને ભરોસો છે. કેમ કે એ જે તે ટાઈમમાં એ લોકોને આમ ગોખાવી જ નાખ્યું હતું. બેબી હાથમાં આપી દે ને એટલે એ ડિલિવરી કરાવી દે, ડમીથી ડિલિવરી કરાવી દે કે આ રીતે આમને ડિલિવરી થાય, આવી રીતે ડાયલેટેશન થાય. પ્લાસેન્ટા, રિયલ પ્લાસેન્ટા એ લોકોએ તો કરેલું છે, પ્રેઝન્ટેશન કરાવેલું છે ને જાહ્નવીએ. તો અહીંયા આમ પ્લાસેન્ટા, રિયલ પ્લાસેન્ટા પકડીને લોકોએ છે લોબ્સ જોયેલા છે, કોર્ડ જોયેલી છે, એટલે એ વસ્તુ કોઈ દી ભૂલાય નહીં. હા ક્યારેક આવી રીતે થાય. વેરી ગુડ હેતલ. વર્ટેક્સની અંદર કેવું હતું? પણ એ કચરામાંથી તમને આવડી જાય ને કે કયો કચરો કેમાં નાખવાનો, એ સારું છે. અને BMW તો કોઈ દિવસ તમને ભૂલાશે નહીં, એવી રીતે જોયું હોય લાઈવ તમે તો. નેક્સ્ટ MCQ છે, ફંડલ હાઇટ 20 અઠવાડિયે ક્યાં હોય છે? સિમ્ફાઇસિસ પ્યુબિસ, અમ્બેલિકસ, અમ્બેલિકસથી નીચે કે ઝિફોઇડ સ્ટર્નમ ઉપર? ABCOD.
આ એમસીક્યુ છે ને, આ એક્ઝામમાં તમને બહુ પૂછાઈ જાય. વેરી ગુડ શીતલ, મનીષા, રીપલ, રાધિકા, જલ્પા, ગુડ. જો તમે છે ને કંઈક આવી કંઈક ફિગર જોઈ હશે અને પછી અહીંયા છે ને આમ જોઈ હશે 20 અઠવાડિયા ને 38 ને 40 અઠવાડિયા, એક આવી ફિગર જોઈ છે, એ ગોખી નાખજો. ગોખી જ નાખજો, કેમ કે એમાંથી તમને બેઠો બેઠો એમસીક્યુ પૂછાઈ જશે. જેમ આમાં પૂછી લીધું કે ફંડલ હાઈટ છે એ 20 અઠવાડિયે ક્યાં હશે, તો એ છે ને અમ્બેલિકસથી ક્યાં હશે, નીચેની સાઈડ હશે. બરોબર, એટલે આ વાળી ફિગર છે ને એકવાર જરૂરથી જોઈ લેજો. નેક્સ્ટ એમસીક્યુ છે, પ્યુપેરિયમનો સમયગાળો કેટલો હોય છે? 2 અઠવાડિયા, 4, 6 કે 8? જો આ એમસીક્યુ તમને ના આવડતા ને, આ તમે નીચે આપેલા છે એટલે આન્સર નથી એટલા વિચારતા તમે, બરોબર. બટ જો તમારા અમને અઘરા લાગે છે ને, એનો મતલબ એ છે કે તમે ઓબીજી સરખું નથી કર્યું, બરોબર. તો મેડમે તમને થિયરી બહુ સરસ રીતે ભણાવી દીધી છે, તો એકવાર જોઈ લેજો. એમાં કંઈ ડાઉટ હોય તો તમે મેડમને અથવા તો મને પૂછી શકો છો, બરોબર. આપણે રિવાઇઝ કરશું એક્ઝામ પહેલા પણ એ પહેલા તમે એકવાર સરસ લેક્ચર પૈતા છે તો તાજું તાજું છે તો જોઈ નાખો એકવાર. આમાં શું આન્સર આવશે? 6 અઠવાડિયા પ્યુપેરિયમનો ટાઈમ ગણાય છે, ડિલિવરી પછીના 6 અઠવાડિયા. હા. સ્ટીલ બર્થ માટે WHO મુજબ ગર્ભાવસ્થા કેટલા અઠવાડિયા પછી ગણાય છે? જોજો અહીંયા WHO એ લોકો મેન્શન જ કરી દે છે, 20, 24, 28 કે 32, ABCOD. ચલો ફટાફટ કમેન્ટ કરો. વેરી ગુડ હેતલ. જલ્પા ગુડ, ગુડ, વેરી ગુડ. બધાય સરસ આન્સર આપી રહ્યા છો ઓનલાઈન. ચલો આમાં સ્ટીલ બર્થ એટલે શું પહેલા તો એ કોઈ કહેશે? કેવું? વેરી ગુડ. અને WHO મુજબ ગર્ભાવસ્થા કેટલા અઠવાડિયા પછી ગણાય? આવું આન્સર આવશે કઈ? ગ્રેટર ઇઝ ઇક્વલ ટુ 28 વીક્સ. વેરી ગુડ શીતલ. બેબીનું ડેથ થઈ જાય. વેરી ગુડ. બધાય બહુ સરસ આન્સર આપી રહ્યા છે. મને આમાં આન્સર જોઈએ છે કે કેટલા અઠવાડિયા પછી ગણાય છે. તમને મેં ના જ પાડી કે તમારે જોવાનું જ નથી, તમારા માટે છે જ નહીં. તમારા માટે ક્વેશ્ચન અને ઓપ્શન જ છે. શું આન્સર કરવો, 20 રાખવું કે 28? કેમ પછી ગણાય એવું કેમ? 28 વીક. ઓનલાઈન સ્ટુડન્ટ બધાય 28 કે છે. હલો શીતલ છે 20 કે છે. ચલો બીજા કોઈ ફટાફટ આન્સર કરો જોઈ. તમારું શું કેવું જ્યોતિ? 20. ઓપ્શન તો 20 છે, 24 છે ને 28 છે. આન્સર શું ટીક કરવો? 20 કરી દેવાના આંખ મીચીને. આ ક્વેશ્ચન હું તમારા ઉપર રાખું છું, તમારે મને આન્સર શોધીને છે કહેવાનો છે, બરોબર. નેક્સ્ટ એમસીક્યુ, નોર્મલ લેબરમાં કુલ કેટલા સ્ટેજ હોય છે? વેરી ગુડ. પછી છે પ્લાસેન્ટા બહાર આવવાનો સૌથી સામાન્ય મિકેનિઝમ કયો છે? પ્લાસેન્ટા જ્યારે બહાર આવે છે એનો મિકેનિઝમ પૂછ્યો છે. ડંકન્સ, સ્કૂસડક, બોથ ઓર નન? ABCOD. વેરી ગુડ શીતલ. ચલો ફટાફટ બીજા કમેન્ટ કરો. ગુડ, વેરી ગુડ. સ્કેલ્સ અને ડંકન, સોરી હા ડંકન.
જેમ શર્ટમાંથી બટન બહાર નીકળે એનું એવું. ગુજરાતી ના હોય. આ એમ નહીં, હું કહું. હા. એક જાણે કે શર્ટમાંથી એક બટન બહાર નીકળે એવી રીતે એક પ્લાઝેન્ટા બહાર નીકળે. અને બીજું મેથ્યુ ડંકન આ એ જ છે આખું. હા એ જ છે. આનું નીચેનું નથી કહું. પ્લાસેન્ટા છે એમાં એમ કીધું છે કે પ્લાસેન્ટા બહાર આવવાનો સૌથી સામાન્ય મિકેનિઝમ કયો છે, તમને યાદ હોય ને તો એકાદ વાર એક MCQ આવ્યો તો હું તમને કંઈક આવી રીતે કહેતી હતી કે પ્લાસેન્ટા અહીંયા છે એ યુટેરાઇન વોલ ઉપર હોય છે, પછી આ રીતે રિમૂવ થાય છે, કોક પ્લાસેન્ટા છે આ રીતે રિમૂવ થાય, કોક પ્લાસેન્ટા આ રીતે રિમૂવ થાય છે. તો હવે એની જે મેથડ છે ને એમાં બધી મિકેનિઝમ લાગુ પડે ને, આ બે મિકેનિઝમ એની અંદર હોય છે. તમને શ્રેયા મેડમે કરાવેલું હશે ઇન ડિટેલ, લેક્ચરમાં જોઈ લેજો. બરોબર, આ મેથડ કઈ છે અને આ ડંકન મેથડ વાળી એ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. મોસ્ટલી છે એ ડંકન પૂછતા હોય છે એટલે મેં અત્યારે આ પૂછ્યું છે આમાં. બરોબર. નેક્સ્ટ MCQ, કોલેસ્ટ્રોમનો મુખ્ય ફાયદો શું છે? ગ્રોથ, એનર્જી, ઇમ્યુનિટી કે હાઇડ્રેશન? શું આવશે? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ચલો ફટાફટ કમેન્ટ કરો ભાઈ. મનીષા, જોશી, રાધિકા, હેતલ, નિકિતા, જલ્પા, રીપલ, શીતલ, વેરી નાઇસ. ચલો તમારો શું કેવો આન્સર શું આવશે? ઇમ્યુનિટી. બરોબર. કોલેસ્ટ્રોમની અંદર છે એન્ટીબાયોટિક સૌથી વધારે હોય છે. આજના લેક્ચરનો લાસ્ટ MCQ, ટ્રુ લેબર પેઇનનું મુખ્ય લક્ષણ કયું છે? ઓપ્શન એ અનિયમિત. ઓકે, રિપીટ થયો છે ક્વેશ્ચન. હવે આની અંદર આજના લેક્ચરની અંદર તમને મેં બે MCQ છે કન્ફ્યુઝ કરેવા હતા. એ બંને MCQ તમારે મને આન્સર શોધીને આપવાનો છે. બરોબર, પ્રોપર. અને જે હવે આમાં તમને એવું લાગ્યું કે આ ટોપિક વધારે પૂછાણો, હવે માની લઈએ ને આની અંદર આવ્યું અત્યારે સ્ટેજીસ ઓફ લેબર, બરોબર, અને પ્લાસેન્ટાના મિકેનિઝમ, તો આ તમારે કરી લેવાનો છે. પ્લસ પાર્ટોગ્રાફમાંથી તમારા ક્વેશ્ચન આવે છે તો એ વસ્તુ છે થિયરી છે કરી લેજો. નથી આવડતી લેક્ચર જોઈ લ્યો અને નોટ ડાઉન કરી લ્યો. એમાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાય તમને ખબર પડી જ ગઈ. જો નીચે આન્સર ના હોત ને તો આજે તમને આન્સર આવડે જ નહીં. બરોબર ને? એવું જ છે ને, નીચે આન્સર મેં નો રાખ્યો હોત ને તો આજ નથી આવડતા. તો બસ એ જ છે કે હવે તમને ખબર પડી ગઈ કે આજે આન્સર હતા, કાલ નહીં હોય તો શું કરશો? તો બસ એકવાર છે તમારું રિવાઇઝ કરતા રહ્યો. ખાસ કરીને મિડવાઇફરી એકવાર ફરીથી વાંચી જાજો. સિલેબસ નો જોયો હોય તો સિલેબસ એકવાર જોઈ લેજો, બહુ સરસ છે. એ બાળ આરોગ્ય અને મિડવાઇફરી જ 50 માર્કનું છે. જોઈ છે ને? બાળ આરોગ્ય અને મિડવાઇફરીમાંથી જ 50 માર્કનું પૂછાવાનું છે. તો બાકી બધા રહ્યા ને એ પછી કરાય, પહેલા આ વસ્તુ ક્લિયર કરી લેવાય. ક્લિયર? તો આપણે ફરી પાછા કાલે મળીએ છીએ ન્યૂ MCQ સિરીઝ સાથે. અને પછી છે હમણાં સાહિલ સરનો લેક્ચર છે તો એમાં છે એ તમે આવી જજો બધા, તમારા ડાઉટ સોલ્વ કરી લેજો. ઓનલાઈન સ્ટુડન્ટને જે ડાઉટ હોય મને ફોટોસ મોકલાવી દે, આપણે સર પાસે છે સોલ્વ કરાવી લેશું તમારા ડાઉટ. અને સર બી MCQ સિરીઝ લઈને આવશે આઈ થિંક સો. તો એ પણ MCQ સિરીઝ છે જોજો, પહેલા કેવા ક્વેશ્ચન પૂછાતા, હવે કેવા પૂછાય છે. ઓકે, અને રીડિંગ છે કરતા રહેજો. થેન્ક યુ સો મચ. વેરી ગુડ હેતલ, બધાય આવે બટ ઇમ્યુનિટી આન્સર આવે લાસ્ટમાં. ગુડ.